તો જય માતાજી, તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। અને મિત્રો ખાસ આજ વિડીયો એવો બનવાનો છે કે એ વાતને તમને ખબર જ નહીં હોય કેવી રીતે આ વસ્તુ છે, કેવી રીતે નથી બની, તે આજ આ વિડીયોમાં તમે બન્યા રહો। હું તમને બતાવું છું આને શું કહેવાય। તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ચાલે આપણે નજીક જઈ અને વિડીયોને ચાલુ કરીએ। તો જો મિત્રો, શરૂઆત અહીંયાથી કરીશું। ગુજરાત અંગ્રો ડીસા વર્ષ 2009માં બન્યું છે। તો મિત્રો તો 2009નું છે, ચાલુ બનાવેલું અને હાલમાં પણ કામ હવે તો ના કરે, જેમ કે બંધ થઈ ગયું, હવે નીકળી ગયું છે। તો આને મિત્રો કહેવામાં આવે છે ગેસનો ચૂલો, સોના જગનનો ગેસનો ચૂલો। તો મિત્રો જુઓ, આમાં આ ભમણો ને આ જો આવી રીતે ભમણો એટલે હવા પડે અને અહીંયાથી હવા પડે, અહીંયાથી ગેસની નળી છે। જુઓ મિત્રો, અંદરથી બતાવું, આ ગેસની નળી અહીંયાથી જો જાય ગેસ અંદરથી અને સીધી મિત્રો જુઓ આ ટંકીમાં આવે। આ ટંકીમાં શું નાખવામાં આવતું છે? આમાં છોણા નાખવામાં આવે મિત્રો। ગાયના ભેંસના આપણે છોણ બનાવો ને, એના છોણા હુકમ હોય, હુકું છાણા નાખવામાં આવે અને આ ભરી દેવામાં આવે। આમાં આગ લગાડવાની, આગ લાગે એટલે ઓલી આપણે મેં તમને પહેલું બતાવ્યું એમાંથી હવા ભમણો એટલે પેલા નાળો ભાળો દેખાય રહ્યો અંદર ઊંડો, આમાંથી પવન પડે એટલે સીધું આ સળગવાનું ચાલુ કરી દેજો। આવડી ટંકી હોય તમે તો અત્યારે તો મિત્રો કોરવાળીએ ઘર બનાવી પડ્યું છે, ખાસ તો આમ તો મોટી હશે। તો અહીંયાથી સીધું અહીંયા જાય, આગની અહીંયા જાય ધુમા, આપણે જે ધુમા ઉડે ને એ ત્યાં જાય અને આ ઉપરથી મિત્રો ભાગી પડ્યું છે। ઉપર ગમે તે રોટલા બનાવો, શાક બનાવો, ગમે તે પ્રકારની વાનગી બનાવો એ અહીંયા ધુમા। આ એક પ્રકારની કોંડી છે, કોંડી હાલમાં તો મિત્રો પૂરીને દેવી છે, પણ અહીંયાથી દેખાડે નહીં શું આ છે કોંડી, આ પ્રકારનો આવે। મેં માહિતી હતી એટલી બતાવી, તમારું શું કહેવાનું થાય છે એ જરૂરથી કોમેન્ટમાં કરજો અને બીજાને પણ શેર કરજો। એટલે 2009નું મોડલ જોઈ લે શું કહેવાય। તો જો આ ચેવા શીલા છે, પાલાપત તરફ છે, જો હમણાં પણ પાલા જેવું, અને આવી રીતે પેલા ગેસના ચૂલા હતા। તો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર સબસ્ક્રાઈબર કરજો, બાકી તમારી મરજી મિત્રો। હું તો તમને બતાવું, આપણા ચેનલમાં નવા વ્લોગ આવશે, જોવાનું ભૂલતા નહીં। તો શેર સબસ્ક્રાઈબર કરજો। 2009નું મોડલ છે, 10મો મહિનો છે। તો આગળના વિડીયોમાં મળીશું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। 16 વર્ષ મિત્રો થઈ ગયા।